તો હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે નાસ્તા સેન્ટર જેવા સાબુદાના વડા ટ્રીકની સાથે અને તમે તેને ઉપવાસમાં પણ અત્યારે નવરાત્રી ચાલે છે તો ખાઈ શકશો તેવી રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ। તો તેની માટે મેં અહીંયા 1 કપ સાબુદાના લીધા છે અને સાબુદાનાને આપણે સરસ રીતે ધોઈ લેવાનું છે। આ પહેલી ટીપ્સ એ છે આપણી કે સાબુદાના સરસ રીતે ધોવાના, તેની અંદર સ્ટાર્ચનો ભાગ હોય છે ઉપર સાબુદાના ઉપર, તે કાઢી નાખવાનો છે। એટલે 2-3 વાર સરસ રીતે તેને ધોઈ લેવાના અને ધોઈ અને સરસ રીતે મેં લઈ લીધા છે અને 1 કપ સાબુદાના લીધા હતા ને તો 1 કપ પાણી રેડી અને તેને 6 કલાક માટે પલાળી રાખવાના છે। આ આપણી બીજી ટ્રીક છે કે જેટલા સાબુદાના લીધા ને તેટલું જ પાણી એડ કરવાનું છે। તેનાથી સરસ સાબુદાના પલળી અને છૂટા છૂટા તૈયાર થશે। લોચો બિલકુલ નહીં થાય અને કોરા કરવાની આપણે કોઈ ઝંઝટ નહીં પડે। તો 6 કલાક પછી મેં ખોલી અને જુઓ, હું તમને બતાવું, એકદમ છૂટા છૂટા સાબુદાના આપણા તૈયાર થઈ ગયા છે। અને અહીંયા આપણી ત્રીજી ટ્રીક, એક મિક્સરનો જાર લીધો છે, તેની અંદર શેકેલા સિંગદાણા હાફ કપ લીધા છે, તેને દરદરા પીસી લેવાના છે। તો જો દરદરી પેસ્ટ એટલે કે પાવડર તૈયાર થઈ ગયો છે ને તેને સાબુદાણાની અંદર એડ કરી દેવાનું છે અને સરસ રીતે તેને મિક્સ કરી દેવાનું। તો જો તમને આગળ બતાવું હું કે એકદમ જે પહેલા હતું ને તેના કરતા પણ એકદમ છૂટો દાણો તૈયાર થશે। એટલે સિંગદાણાએ જે મોઇશ્ચર હતું સાબુદાણામાં તે બધું સોક કરી લીધું છે, એટલે એકદમ સાબુદાણા છૂટા થઈ ગયા। હવે તેની અંદર 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને 1/2 ટીસ્પૂન આદુની પેસ્ટ, આ બંનેની પેસ્ટ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું, અને જો સાબુદાણા વડાની રેસીપી ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના। અને તેની સાથે હવે 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે અને 1 ટેબલસ્પૂન લીંબુનો રસ, 1 ટેબલસ્પૂન આરા લોટ એડ કર્યો છે। નાસ્તા સેન્ટરમાં આ રીતે જ તૈયાર થતો હોય છે। અને અહીંયા જો આ મીડિયમ સાઈઝના 2 બટાકાને મેં બાફી લીધા છે ને ઠંડા કરી છોલીને આ રીતે આપણે તેનો મસળી દેવાના છે હાથેથી। અને બટાકાનું માપ આપણે સાબુદાણા કરતા અડધું રાખવાનું છે। સાબુદાણા આપણે 1 કપ લીધા છે, પણ તેને પલાળીએ એટલે તે ફૂલી અને 2 કપ થઈ જતા હોય છે। તો અહીંયા આપણે બટાકાનું માપ 1 કપ રાખવાનું છે। સાબુદાણાથી બટાકાનું માપ અડધું હોય છે, એટલે 1 કપ સાબુદાણા ફૂલી અને 2 કપ થયા અને તેની સાથે આપણે 1 કપ બાફેલા બટાકા લેવાના છે। સાબુદાણા પલળે ને એટલે તે ડબલ થઈ જતા હોય છે, તમે જેટલા લીધા હોય ને તેના કરતા ડબલ થઈ જાય। તો બટાકા અને સાબુદાણા બધા મસાલાને સરખા આપણે મિક્સ કરી દઈએ। એનો આપણે કોઈ ડો નથી બાંધવાનો, લોટ જેવું નથી તૈયાર કરવાનું। હાફ ટેબલસ્પૂન ખાંડ, લીંબુનો રસ ઉમેર્યો ને એટલે થોડી ખાંડ ઉમેર્યું છું। જો તમને ના પસંદ હોય ને તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। તો બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરવાની છે। અહીંયા ડો નથી તૈયાર કરવાનો, ખાલી આ રીતનું છૂટું રાખી અને તૈયાર કરી દેવાનું છે। તો જો બટાકા, મસાલા અને સાબુદાણા બધા એક સાથે સરસ રીતે મળી ગયા છે અને હાથ ધોઈ લીધા છે, ત્યાર પછી તમારે હાથમાં તેલ કે પાણી લઈ અને આ રીતે નાના વડા, કે તમને જે રીતના વડા પસંદ હોય, થોડા મોટા, નાસ્તા સેન્ટર જેવા મોટા વડા પસંદ હોય તો તે રીતે પણ તમે બનાવી શકો છો। તો જો આ રીતનું મેં સાબુદાના વડું બનાવી અને તૈયાર કરી દીધું છે। તે રીતે મેં બધા સાબુદાના વડા તૈયાર કરી દઉં છું અને આમાંથી આટલા મિશ્રણથી 20 નંગ જેટલા વડા બની અને તૈયાર થાય છે। અને તેલ ગરમ થઈ ગયું હતું ત્યાર પછી તેની અંદર વડા એડ કરી દીધા અને તળતી વખતે તમારે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર તેને તળવાના છે।
લો ગેસની ફ્લેમ ઉપર બિલકુલ તળવાના નથી, નહીતર તે તેલ સોકી અને તેલ પચા થઈ જશે. તો ધીરે રહીને આપણે તેને પલટાવાની ઉતાવળ નહીં કરવાની, પહેલા થોડા થવા દેવાના, પછી તેને પલટાવાના, નહીતર તેલમાં તે છૂટા થઈ જશે. એ વાતનું તમારે ધ્યાન રાખવાનું. તો ઉલટ પુલટ કરી અને સરસ રીતે તેને બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ સાબુદાણા વડા તળી લેવાના છે. એટલે કે જો આ રીતનો કલર આવે ને ગોલ્ડન જેવો, એટલે આપણે સાબુદાણા વડાને બહાર કાઢી લેવાના છે. તો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ સાબુદાણા વડા તૈયાર થઈ ગયા છે, નાસ્તા સેન્ટર જેવા. તમે બાળકોને નાસ્તામાં આપી શકો છો કે વ્રતમાં ખાઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.